નમસ્કાર ખેડૂત મિત્રો। આજે આપણે ઓજરાળા ગામમાં ઊભા છીએ અને આપ સૌ જાણો છો તેમ કે ચરોતરમાં જે તમાકુનું ઉત્પાદન લેવાઈ રહ્યું છે અત્યારે લગભગ ગુજરાતમાં હાઈએસ્ટ લેવાય છે અને ઓજરાળા પણ એવું જ ગામ છે કે જે તમાકુ પકવે છે। એકચ્યુઅલી ઓજરાળા ગામની તમાકુને કોરઠની તમાકુ તરીકે ઓળખવામાં આવે છે અને આ એવી તમાકુ છે કે જે સામાન્ય તમાકુ કરતો હોય એનો ઓલમોસ્ટ ડબલ ભાવ મળતો હોય છે। એટલે ખેડૂતો જે ઉત્પાદન લે છે એમાં એમને એ ઉત્પાદન જો થોડું વધે તો પણ એમના ભાવ લગભગ ડબલ મળતા હોવાને કારણે તેમના ભાવમાં વધારો થાય છે અને ખેડૂતોની આવક વધે છે। તો આજે આપણે આ જ સંદર્ભે આ ગામમાં ઊભા છીએ અને જે કોરઠની તમાકુ પકવી રહ્યા છે એવા આપણા ખેડૂત ઠાકોર કાકા છે અને ઠાકોર કાકા સાથે આપણે વધુ વાત કરીએ। મારું નામ ઠાકોરભાઈ કાંતિભાઈ પરમાર છે, ગામ ઓજરાળા, મોબાઈલ નંબર 9682801181, જિલ્લે ખેડા। હવે હું એટલું કહેવા માગું છું, અમે અમૂલના અધિકારીઓની મીટિંગ અમે કરી હતી ગામમાં અને અમારે અમૂલનું ખાતર વાપરવાની, એટલે અમે અમને સલાહ આપી કે ભાઈ અમૂલનું ખાતર તમે વાપરો, તમારા જમીનમાં સુધારો આવશે, ઉત્પાદન વધશે, જમીન સુધરશે, આવક વધશે, ઉત્પાદન વધશે। અમને એ રીતે અમને સલાહ આપી તો અમે એમની પદ્ધતિ સર એમને જે વાત કરી એ રીતે અમે કર્યું, વાપર્યું, બધું જ એમને જે કહ્યું એ બધી પદ્ધતિસર અમે જે વાત કરી અધિકારીઓ, અમૂલના અધિકારીઓએ, અમે બધી પદ્ધતિસર વાપર્યું અને અત્યારે મને ખરેખર અમૂલનું ખાતર એટલું બધું ફાયદાદાયક છે। જમીન અને દર વખતે મારે 40 મણનો ઉતારો આવતો હતો, આ વખતે મને એવું લાગે છે કે 40થી 45 મણથી 50 મણનો ઉતારો આવશે એવું લાગે છે મને। અને જમીનમાં ફાયદો થયો છે અને એમાં ક્ષાર ઓછો થયો છે, જમીનમાં પોચારો આવ્યો છે, એવું મારું કહેવું છે। અને મારે તો કહેવું છે ખેડૂત મિત્રોને, વિનંતી કરું છું કે અમૂલનું જ ખાતર વાપરો અને જમીનનો સુધારો લાવો, જમીનનો એમાં ક્ષાર ઓછો થાય, એનો પોચારો આવે અને એનું ઉત્પાદન વધે।